આજરોજ મુંગરા પરિવારના આંગણે અમારું કનેસરા ધામનો મબાર રામદેવ રે મોમડાળ એટલે કે જેને 12 બીજનો ધણી કહેવાય, જેને નકળગ નેજાધારી કહેવાય, જેને હિન્દનો હિન્દવો પીર કહેવાય, જેને 52 પીરોનો પીર કહેવાય, એવા 12 બીજના ધણી બીજક 12 ના ધણી રામદેવ પીર મહારાજની જીવન લીલાનું વાલા ભક્તો આખ્યાન આજે આપની સમક્ષ રજૂ કરવામાં આવ્યું હોય. પુણ્યને પવિત્ર ચોકની અંદર વાલા ભક્તો એક ધર્મરૂપી પોકરણ સ્થાપવામાં આવ્યું હોય. મારવાડની ધરતી તુવરા હાકનો રાજપૂત મહારાજા અજમલની દીકરી કેતા બેનબા સગુણાના લગ્ન આજ સુધી વાલા ભક્તો અમારું મંડળ પહોંચ્યું હોય. બેનબા સગુણાના મંગળિયા સુધી વાલા ભક્તો અમારું મંડળ પહોંચ્યું હોય. તો અહીંથી ખાસ વાલા ભક્તો કહેવાનું એટલું, બેનબા સગુણાના જગતના પુત્રની માથે કદાચ એટલા માટે જુદા ગુણગાન ગવાતા હશે. દીકરી તો રાજાની હોય કે રંકની હોય, દીકરી હર હંમેશ તે માટે સાસરીએ શોભે. પણ અહીંયા તો કઈક જુદો બનાવ બી ન હોય વાલા ભક્તો. એક તો એમ કહેવાય કે માંડવડા હેઠ જવતલ હોમનાર કોઈ વીરો નો હોય, કોઈ રાખડી નો બાંધનાર કોઈ બાંધવ નો હોય, અને એનાથી પણ કદાચ વિધાતાએ જેની વેરણ થઈ હોય, કવિ કે કર્મે લેખો કીર્તાલ કોઈ છઠ્ઠી નો ચૂકે નહીં. તમે હુનર કરો હજાર આખર વેડાય આડા પડે. એક તો જેને રાખડી નો બાંધનાર બાંધવ નો હોય, જવતલ હોમનાર કોઈ માડી નો જાયો વીરો નો હોય, અને એમાંય વિધાતા વેરણ થઈ હોય. માત્ર ને માત્ર એક પંડિતના વેણને રાખવા ખાતર આજ અજમલ રાજાએ પોતાના કાળજા કેરા કટકાને એમ કહેવાય કે વેરીના વતનની માલિકોર વડાવી હશે વાલા ભક્તો. ઇતિહાસની માલિકોર જોઈ લેજો, કદાચ આવો બીજો પ્રસંગ જગતના પટની માથે બન્યો નહીં હોય. દુનિયાનો એવો કયો બાપ હોય કે પોતાના કાળજા કેરા કટકાને એમ કહેવાય કે વેરીના વતનની માલિકોર વડાવે. એમાં એક દીકરીના પાત્ર સુધી વાલા ભક્તો જ્યારે મળ્યા હોય, કારણ કે દીકરો એક કુળને તારે ને દીકરી બે કુળને તારે કહેવાનો અર્થ દીકરાનો જે ગામની માલિકોર જન્મ થાય એ ગામની માલિકોર એનું મોત નક્કી હોય, એનું સંસાર નક્કી હોય. પણ દીકરીનો જે ગામની માલિકોર જન્મ થાય એ ગામની માલિકોર એનું મોત નક્કી ન હોય, એ ગામની માલિકોર એનું સંસાર નક્કી ન હોય. કારણ દીકરી જન્મતા વેત પારકી લખાય ને આવે. પાત્ર એટલે દીકરી વાલા ભક્તો, એ પાત્ર એટલે દીકરી. બાપ એમ કહેવાય પોતા કામેથી પાછો આવે ને ઘર તરફ વળે એટલે એમ કહેવાય કે ઘરે આવે એટલે દીકરી નાની હોય તોય ભલે ને દીકરી મોટી હોય તોય ભલે. પણ એનો બાપ કામેથી આવ્યો હોય એટલે દીકરી એમ કહેવાય પાણીનો કળશો ભરી અને એમ કહેવાય કે એના બાપને પાણી લંબાવે. પછી બાપને તરસ લાગી હોય તોય ભલે અને તરસ ન લાગી હોય તોય ભલે, પણ દીકરીએ પાણી લંબાવ્યું હોય એટલે બે ઘૂંટડા એમ કહેવાય કે એ દીકરીનો બાપ પાણી પી લે. કારણ દીકરીના બાપને ખબર છે દીકરીના હાથનું પાણી કાયમને માટે મળવાનું નથી સાહેબ. પારકી થાપણ જેને કહેવાય, કારણ કે એથી કીધું એમ દીકરો એક કુળને તારે ને દીકરી બે કુળને તારે. આજ માંડવડા હેઠ એમ કહેવાય કે આજ અજમલ રાજા આજ પોતાના કાળજા કેરા કટકાને ભલામણ કરતા હશે કે હે મારા બાળ, આજ તારી પાસે હું સર્વસ્વ હારી ગયો મારા બાળ. બેનબા સગુણાને જોતલ હોમનાર કોઈ વીરો નો હોય, રાખડી નો બાંધનાર કોઈ બાંધવ નો હોય, તો બેનબા સગુણાની એક કંકોત્રી પેટે ઝોલી લઈ મંડળના સભ્યો વાલા આપ સુધી આવી રહ્યા હોય. ઝોલીની માલિકોર યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાકડી નાખી ઝોલીને વધાવી લેજો વાલા. ઝોલીના દર્શન કરી લેજો. જે કાંઈ પણ રકમ થાય એક પરમાર્થનું કાર્ય કહેતા અમારા મંડળનો ખર્ચ કાઢતા આપના તરફથી જે કાંઈ પણ રકમ આવશે વાલા ભક્તો પરમાર્થના કાર્યની અંદર વાપરવામાં આવશે. પરમાર્થનું કાર્ય કહેતા ગામ કનેસરાની અંદર દર વર્ષે ગરીબ દીકરીઓનો સમૂહ લગ્ન કરવામાં આવતો હોય, જેની માલિકો એક બે કહેતા 151 જેટલી ચીજ વસ્તુ ગરીબ દીકરીઓને દાયજાની અંદર દેવામાં આવતી હોય. એનાથી વિશેષ કનેસરા ધામની અંદર જ્યાં ગાયોની ગૌશાળા આવેલી હોય વાલા ભક્તો, આજ હું તમે જેને માતા કહેતા હોય, જેની માલિકો 33 કોટી દેવતાનો વાસ હોય, અને ગાવડીઓ આજ કતલખાને કપાતી હોય વાલા ભક્તો, અને આજ હિન્દુના દીકરા તરીકે કફરી વેદના કહેવાય. માટે જોલી આપની સમક્ષ આવી રહી હોય, જે કાંઈ પણ રકમ થાય એક દીકરીઓના દાયજાની અંદર અને ગાયોના ઘાસચારાની અંદર રકમ વાપરવામાં આવશે મારા મંડળનો ખર્ચ કાઢતા. માટે જોલેની માલિકો મન મૂકીને વાલા ભક્તો વરહી જાજો. કારણ કે એક દીકરી પાત્રની વાત આવી હોય, બેનબા સગુણાની વાત આવી હોય, જોલેની માલિકો
કોઈ બેનબા સગુણાનો ભાઈ બની જાજો, કોઈ મામાનો મોહાડ, કોઈ કાકાનો કુટુંબ, કોઈ માવતર બની જાજો. જોલીને વધાવી લેજો ને કદાચ જોલીની માલિકો 1 રૂપિયો નાખ્યો હશે તો 1 નો 11 વાર પાછું આપી. અમારો કનેહરાનો પીર, એ મારો રવજી ભગતનો પીર, એ મારું પાંચાળનો પીરાણું કહેવાય. માટે જોલીની માલિકોર ફૂલની તો ફૂલની પાકડી નાખી જોલીને વધાવી લેજો વાલા, જોલીના દર્શન કરી લેજો. એનાથી વિશેષ અમારું કનેસરા ધામનું બાબા રામદેવ રમમંડળ રમાડવા માટે ભાઈ રિંકલભાઈ પટેલ, ભાઈ પ્રવીણભાઈ નસીત અને રામભાઈ કાઠીનો સંપર્ક કરે આપ અમારું મંડળ વાલા ભક્તો રમાડી શકો છો. અહીંયા એક નાની એવી ઢીંગલી આપની સમક્ષ વાલા ભક્તો ગીત રજૂ કરશે. કૃષિબેન જોરદાર તાળીઓના નાદ સાથે પેલા આપણે એમને વધાવશું, જોરદાર તાળીઓના નાદ સાથે. તો બમરો
જોરદાર તાળીઓના નાદ સાથે સાહેબ આ દીકરીને વધાવો જોરદાર તાળીઓના નાદ સાથે. કારણ કે આવડી ઉંમરમાં આટલું ગાવું એટલે બહુ ધન્યવાદ ને પાત્ર કહેવાય. કારણ કે કોયલડીને કાગે નો વાને વર્તાવો નહીં, એની જીબડીએ જવાબ હાચો હોરઠિયો ભણે, એની જીબડીએ જવાબ હાચો હોરઠિયો ભણે. અને આ બાજુથી લીમડા વાળીમાં મેલડીને યાદ કરવાની છે અને એ પેલા મચ્છોમાને યાદ કરવાનું છે. ત્યારે